આમોદના ખેડૂતોને ધારાસભ્ય ડીકે સ્વામી હસ્તે કૃષિલક્ષી સાધનો અપાયા। ખેડૂતોને કૃષિલક્ષી સાધનો પાછળ રાજ્ય સરકાર દ્વારા 21.43 લાખના સબસિડી અપાઈ। ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેકો હિતકારી નિર્ણયો લઈ રહી છે। ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અને યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતોને આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે માટે ગુજરાત સરકાર કૃષિ વિભાગ દ્વારા આજ રોજ નાયર હઠીલા હનુમાનજી મંદિર પતંગરામાં ધારાસભ્ય ડીકે સ્વામી હસ્તે 108 જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાયવુડ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં સરકારના ખેડૂતોને 21.43 લાખની સબસિડી આપી હતી। ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો અપાયા હતા। આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, દીપક ચૌહાણ, નાયર ગામના આગેવાન મધુસૂદન પટેલ, જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ, મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વારા, વિસ્તાર અધિકારી ધવલસિંહ રાજ, ગામ સેવક સહિત લાભાર્થીઓ ખેડૂતો માટે સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા હઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના 78 જેટલા ખેડૂતોને 20 થી 22 લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ હઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી। તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના।